जय हिंद जय भारत विद्यार्थी मित्रों, હું મનીષ સંધી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વેબ સંકુલના આપણા ઓનલાઈન પ્લેટફોર્મ પર। આજે આપણે ડેલી કરંટ અફેર્સની અંદર ચર્ચા કરવાની છે બહુ જ મહત્વપૂર્ણ જે છે કરંટ અફેર્સની। આજે 6 એપ્રિલ છે અને આજના દિવસના મહત્વપૂર્ણ કરંટ અફેર્સની આપણે ચર્ચા કરીશું। સો લેટ્સ બિગિન ઇટ। જે ચર્ચાને આગળ વધારીએ વિદ્યાર્થી મિત્રો, તો 6 એપ્રિલના જે છે બહુ જ મહત્વપૂર્ણ કરંટ અફેર્સની ચર્ચાને આગળ વધારું એ પહેલા જીપીએસસી યુપીએસસી જે છે ફાઉન્ડેશન બેચ એકલવ્ય નામની આપણી જે છે નવી બેચ જે છે સ્ટાર્ટ થવા જઈ રહી છે, જેના ડેમો લેક્ચર્સ જે છે 7 એપ્રિલ 2025 થી સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે। જે પણ વિદ્યાર્થી મિત્રો આ નવી પરીક્ષા પદ્ધતિ બદલાયેલી છે, એ નવા અભ્યાસક્રમ પ્રમાણે જે છે નવી રણનીતિ સાથે તૈયારી કરવા ઈચ્છે છે, એ તમામ વિદ્યાર્થી મિત્રો જે છે આ બેચના ડેમો લેક્ચર અવશ્યથી અટેન્ડ કરજો સાહેબ। 7 એપ્રિલ 2025 है जे छे अने सवारे समय नोंधी लेजो 8 થી 12 नो। तो जे पण विद्यार्थी मित्रों जोड़ावा इच्छे छे तमे सीधा संस्थाए मुलाकात आवी शको छो अथवा तो आपेला हेल्पलाइन नंबर पर फोन करीने वधु अने विस्तृत माहिती मेळवी शको छो। मूंगी स्त्री, आगगाड़ी, रमकडानी दुकान आ बधा नाटको जे छे कोणे लख्या छे? तो आ बधा नाटको लखनार छे चंद्रवदन मेहता साहेब, जेमने आपणे जे छे टूंका नामथी पण ओळखीए छे। तो चंची मेहता जे छे एमणे बहु सरस प्रसिद्ध गुजराती साहित्यकार अने जे छे कवि। आजे एमनी जन्म जयंती छे એટલે કે 6 એપ્રિલ 1901 ના રોજ જન્મ અને જે છે 4 મે 1991 ના રોજ જે છે એમનું અવસાન થયું હતું। ચંચી મહેતા, ચંદ્રવદન મહેતા એવા અલગ અલગ ટૂંકા નામથી ઓળખાતા હતા સાહેબ। ચંચી, સીસી અને ચાંદા મામાના હુલામણા નામે જે છે ઓળખાયા। પાઠ્યપુસ્તકોની અંદર રેક ઓફ ધ હેસ્પરસ નામના કાવ્યનો હરિગીતમાં જે છે अनुवाद કરીને શાળાના શિક્ષક પાસેથી 5 રૂપિયાનું જે છે ઇનામ પણ મેળવે છે સૌથી પહેલા। 1938 ની વાત કરીએ મુંબઈ અને પછી 1954 માં જે છે અમદાવાદ આકાશવાણીના જે છે નિયામક તરીકે રહ્યા। 1922-23 માં જે છે 500 થી 600 લીટીનું જે છે એમણે એક સરસ મજાનું જે છે ખંડ કાવ્ય બ્રહ્મ લખ્યું હતું સાહેબ। 1926 માં જે છે યમન નામનો જે છે સોનેટ સંગ્રહ જે છે બલવંતરાય જે છે ના પ્રવેશક સાથે પ્રગટ થાય છે। गुजराती कविता में प्रथम पहली सोनेट माळा तरीके जे छे ने आवकार मळे छे ने एटला माटे परीक्षामां पण जे छे प्रश्न पूछाय छे। पृथ्वी छंद होय, अगे प्रवाही पद्य अने सोनेट आ त्रणेयनुं जे छे साहेब नवी पेढ़ीमां अवतरण करीने यमननी रचना थाय छे। 1933 में ईला काव्यो आप्या साहेब। भाई अने बहनना प्रेमना जे छे वात करीए, बहनना जे प्रेमनुं अद्भुत जे छे निरूपण करतुं काव्य संग्रह जे छे तमाम जे छे रसिकोमां जे छे ध्यान खेंचे छे। 1937 में रतन नामनु 1633 पंक्तिनु जे छे कथा काव्य चंद्रवदन जे आपे छे साहेब। बहन मानेल जे छे सुमती साथे पोते करेला वलसाडना प्रवास दरमियान जे धना पटेलनी कथा उपरथी जे छे आ संपूर्ण काव्य जे छे रचायुं मित्रों। 1960 में युनेस्को हेठळनी आंतरराष्ट्रीय थिएटर इंस्टिट्यूटनी जे छे वियेना खाते जे परिषद भराय छे एमां 27 मार्चने विश्व नाटक दिवस तरीके उजवવાનો ठराव पसार करवामां आव्यो અને આ જે છે એ ખાસ કરીને ચંદ્રવદન મહેતા સાહેબના પ્રયાસોથી છે। તેમના જીવન પર રઘુવીર ચૌધરીજીએ જે છે ત્રીજો પુરુષ જે છે નામનું નાટક પણ લખ્યું છે। તો આ સરસ મજાની ઇન્ફોર્મેશન 1936 માં રણજીતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક, 1950 માં જે છે કુમાર સુવર્ણચંદ્રક, 1962 માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર, 1971 માં જે છે પ્રવાસ ગ્રંથ નાટ્ય ગઠરિયા માટે ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળે છે। તો આ બધા પુરસ્કારોથી પણ એમને સન્માનિત કરવામાં આવે છે। 1971 માં જે છે ભારતની સંગીત નૃત્ય અને નાટ્ય અકાદમી તરફથી સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળે છે। 1984 માં સંગીત નાટક અકાદમીનું જે છે સર્વોચ્ચ સન્માન એટલે કે અકાદમી ફેલોશિપ અથવા અકાદમી રત્ન પુરસ્કારથી એમને સન્માનિત કરવામાં આવે છે। एमना जे छे रचनाओं छे 1 मिनिट जे छे विडियो ने पॉज करजो भाई अने एमनी तमाम रचनाओं जे छे एने याद राखी लेजो। ज्यां ज्यां पण जे छे मैं रेड लाइन करी छे એટલે કે રેડ અક્ષર કર્યા છે એ બધા આપણે યાદ રાખી લેવાના છે। પરીક્ષા માટે જે છે બહુ જ મહત્વપૂર્ણ થશે। કયું રાજ્ય છે જેણે સ્વર્ણ આંધ્ર 2047 ના વિઝનના ભાગ રૂપે जीरो पॉवर्टी P4 पॉलिसी पहल शुरू करी छे? आम तो आ प्रश्ननी अंदर ज जे छे जवाब आवी चुक्यो छे। तो आंध्र प्रदेश राज्य जे छे ए गोल्डन आंध्र जे छे 2047 નું વિઝન નક્કી કર્યું છે। એમણે નક્કી કર્યું છે કે આપણા આંધ્ર પ્રદેશમાંથી જે છે ગરીબીને દૂર કરીએ સાહેબ।
એના માટે ઝીરો પોવર્ટી P4 જે છે પહેલ જે છે લોન્ચ કરવામાં આવી છે. ખાસ કરીને તો ગોલ્ડન આંધ્ર વિઝન અંતર્ગત ઝીરો પોવર્ટી P4 પહેલ લોન્ચ કરવામાં આવી છે. આનો મુખ્ય સિદ્ધાંત જે છે એ શું છે કે 2029 સુધીમાં સંપૂર્ણ આંધ્રપ્રદેશમાં જે છે સાહેબ ગરીબી નાબૂદ કરી શકાય, એટલે ગરીબોના સ્તરને ઊંચા લાવી શકાય સાહેબ, બિલકુલ શૂન્ય ગરીબી તરફ આગળ વધી શકાય. ઝીરો પોવર્ટી P4 જે છે એ સામાજિક આર્થિક અંતરને જે છે જે કહેવાય ને કે ભાઈ ટોપ 2% લોકો બહુ અમીર છે, અમીર વધારે અમીર બનતો જાય છે, ગરીબ વધારે ગરીબ બનતો જાય છે, તો એની વચ્ચેની જે ખાઈ છે એને ઓછી કરવાની છે ખાસ કરીને. તો એના માટેની એક સ્વૈચ્છિક પહેલ છે. આની અંદર નક્કી શું કરવામાં આવ્યું છે કે ટોચના 10% જે છે આંધ્રપ્રદેશની અંદર ટોચના જે સૌથી ધનિક માણસો છે સાહેબ એ લોકો સમર્થન આપે આવીને, અને જે છે જે નીચેના એટલે કે બિલકુલ નીચલા તબક્કામાં રહેતા 20% જે છે સૌથી ગરીબ લોકો જે છે એને લાભ મળે સાહેબ એમના દ્વારા. અને P4 એટલે કે પબ્લિક પ્રાઇવેટ પીપલ પાર્ટનરશિપ, એટલે 4 P થાય છે. પહેલા P નો મતલબ થાય છે પબ્લિક, પછી પ્રાઇવેટ, પીપલ અને પાર્ટનરશિપ, જાહેર ખાનગી લોકો ભાગીદારી. આમાં જે છે સાહેબ જે સમૃદ્ધ લોકો હશે એ માર્ગદર્શક મેન્ટોર થશે સાહેબ આની અંદર. અને બંગારુ કુટુંબમની વાત કરીએ એટલે ગોલ્ડન પરિવારો કોને બનાવવામાં એટલે કે લાભાર્થીઓને ગોલ્ડન પરિવારોમાં કન્વર્ટ કરવામાં આવશે આની અંદર. તો એક સરસ મજાનું ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવ્યું છે આંધ્રપ્રદેશની અંદર. ચંદ્રયાન 3 મિશન દરમિયાન ચંદ્રની સપાટીની નીચે તાપમાન માપવા માટે ઉપયોગમાં લેવાતું સાધન કયું છે? અને દુનિયાની અંદર પહેલી વખત આપણો જે છે ચંદ્રયાન 3 નું જે આ સાધન છે એણે જે છે સાહેબ ચંદ્રની નીચે જે છે ખાડો ખોદીને એનું જે છે તાપમાન વગેરે મેજર કર્યું છે. આનું નામ છે ચેસ્ટે. કયું નામ છે આનું? ચેસ્ટે. તો ઇસરોનું જે છે આ ચંદ્રસ ચેસ્ટેનું પૂરું નામ જે છે ચંદ્ર સરફેસ થર્મોફિઝિકલ એક્સપેરિમેન્ટ, એનું ટૂંકું નામ ચેસ્ટે. આ જે છે ચંદ્રયાન 3 માં મોકલવામાં આવેલું છે. અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરનારું જે છે પહેલું મિશન હતું સાહેબ આખા દુનિયાનું, એની સાથે મોકલવામાં આવે છે. સોફ્ટ લેન્ડિંગ ત્યાં જઈને જે છે આણે ખોદકામ કર્યું છે અને અંદર જે છે ચંદ્રની જે છે પેટાળમાં જઈને કહે છે કે ભાઈ એનું ખોદાણ કરીને જે છે ત્યાં ટેમ્પરેચર માપ્યું છે સાહેબ. આ ઓગસ્ટ 2023માં સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. આ દુનિયાનું પહેલું વહેલું સાધન બન્યું છે આખા વિશ્વની અંદર પહેલું વહેલું. એટલે કોઈ પણ ખગોળીય પદાર્થની સપાટીની નીચે પેનેટ્રેટ કર્યું એટલે ખાડો પાડીને છેક નીચે ગયું, અને સાથે સાથે જે છે વાસ્તવિક સમયમાં એક્ઝેક્ટલી રાઈટ ટાઈમ રિયલ ટાઈમની અંદર જે છે સપાટીની નીચેનું તાપમાન જે છે એ મેજર કર્યું છે આણે. અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરથી જે છે મૂલ્યવાન થર્મલ ડેટા પ્રદાન કર્યા છે. અને જે છે ખોદીને નીચે ગયું છે તો એને ખબર પડી કે ઓ માય ગોડ અહીંયા તો પાણી સંભવ છે, એટલે કે હજી ચંદ્ર ઉપર પાણીના અવશેષોની જે છે પુષ્ટિ આના દ્વારા થાય છે. ઐતિહાસિક રીતે પ્રથમ છે સાહેબ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જે છે સબ સરફેસ તાપમાનને મેજર કરે છે. આ ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડર પરનું જે છે સ્વદેશી થર્મલ પ્રોબ છે. ભૌતિક સંશોધન પ્રયોગશાળા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ અને સ્પેસ ફિઝિકલ લેબોરેટરી જે છે ત્રિવેન્દ્રમ, આ બંને સંસ્થા દ્વારા વિકસિત તૈયાર કરવામાં આવેલું છે સર. આ જે જનરલી સામાન્ય રીતે પેલો ખાડો ખોદવા માટે જે છે ઉપર ખગોળમાં જે છે આપણે હેમર પ્રોસેસનો ઉપયોગ કરે એની જગ્યાએ વિપરીત આ રોટેશન પદ્ધતિ આધારિત જે છે પ્રોબ બનાવવામાં આવ્યો હતો, એટલે કે ગોળ 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 ફરતું જાય ને ઊંડું જતું જાય સાહેબ આની અંદર. આની અંદર ટોટલ 10 સેન્સર લગાવવામાં આવ્યા હતા પ્રોબની અંદર. એટલે 1 સેન્ટીમીટર પર જે છે એક સેન્સર જે છે, એટલે કહી શકાય ટોટલ 10 સેન્ટીમીટર સુધી જે છે આને ખેડાણ કર્યું. અને જે છે દરેકે દરેક 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર આમ રિયલ ટાઈમ દરેકે દરેક લેવલ પર જે છે ટેમ્પરેચર પણ મેજર કરતું રહ્યું સાહેબ. તાજેતરમાં ગુજરાત રાજ્યના જે છે ચોથા નાણાં પંચમાં જે છે કેટલા પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક કરવામાં આવી છે? તો ભાઈ 3 પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક કરવામાં આવેલી છે. યમલ વ્યાસ, તમને ખ્યાલ હશે કે ભાઈ યમલ વ્યાસ સાહેબ જે છે એ ગુજરાત રાજ્ય જે છે ફાઇનાન્સ કમિશન જે છે એના ચોથા જે છે ફોર્થ ફાઇનાન્સ કમિશનના જે છે અમને અધ્યક્ષ બનાવવામાં આવેલા છે. આ ઉપરાંત બીજા 3 સભ્યો છે. એક સાબરકાંઠાના જયંતિલાલ જે છે દેવાભાઈ પટેલ, વડોદરાના જે છે સુનિલ સોલંકી અને ભાવનગરના અભયસિંહ ચૌહાણ, આમને જે છે આ નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત આની પહેલા જે છે નાણાં પંચના અન્ય એક સભ્ય અને સભ્ય સચિવ તરીકે જે છે આઈએસ ઓફિસર જે છે બીપી ચૌહાણ સાહેબની નિમણૂક કરવામાં આવી હતી. અને ફાઇનાન્સ કમિશનની અંદર ટોટલ 5 સભ્યોની જરૂર છે, તો એમાંથી જે છે 1 અધ્યક્ષ અને 4 પૂર્ણકાલીન સભ્યો.
જેમાંથી એક જે છે સભ્ય સચિવ બને છે સાહેબ આની અંદર, અને બાકીના 3 પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક બાકી હતી, જે હવે ફાઇનલી જે છે આની અંદર નિમણૂક કરી દેવામાં આવેલી છે. તો અધ્યક્ષ કોણ છે? યમલભાઈ વ્યાસ છે સાહેબ. નવી નિયુક્ત થયેલી 3 જે છે જયંતિભાઈ દેવાભાઈ પટેલ, જિલ્લો સાબરકાંઠા, સુનિલ સોલંકી વડોદરા, અભયસિંહ ચૌહાણ ભાવનગર. સભ્ય સચિવ તરીકે વાત કરીએ તો ભાઈ આની અંદર બીપી ચૌહાણ સાહેબ છે આની અંદર, અને આમની નિયુક્તિ ફેબ્રુઆરીમાં કરવામાં આવે છે. તો આ થઈ ગયું ફાઇનાન્સ. હવે તમને ખ્યાલ છે કે ભારતનું ગુજરાતની અંદર વાત કરીએ તો 4થું ફાઇનાન્સ કમિશન, અને જો ભારતની વાત કરીએ સાહેબ તો એની અંદર જે છે 16મું ફાઇનાન્સ કમિશન, અને આમના જે અધ્યક્ષ છે એ યમલ વ્યાસ સાહેબ છે, અને આમના જે અધ્યક્ષ છે મિત્રો એમની વાત કરીએ તો યાદ રાખી લેજો ભાઈ અરવિંદ પનગડિયા સાહેબ જે છે, પનગરિયા અથવા તો પનગડિયા અલગ અલગ રીતે જે છે પ્રોનાઉન્સિએશન થતું હોય છે. પહેલા તો આ બંને વસ્તુ ધ્યાન રાખી લેજો. ગુજરાતમાં કયું જે છે તો 4થું જે છે ફાઇનાન્સ કમિશનની રચના કરવામાં આવી છે. હાલમાં બહુ લાંબા સમય પછી કરવામાં આવી છે, એટલે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ટોપિક છે, અને જે છે આને ખાસ ધ્યાન રાખી લેજો. પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ આવનારી પીએસઆઈમાં તો તમે જે છે એને સૌથી વધારે ગણીને ચાલજો. હવે છે કે સાહેબ આની અંદર બંધારણીય સપોર્ટ શું છે? જ્યારે પણ જે છે આ બંધારણ દ્વારા જે છે શક્તિઓ પ્રાપ્ત છે, જેમ અનુચ્છેદ 200 તો 280 તો આપણે ભણીએ છીએ, પણ રાજ્ય નાણાં પંચ જે છે સ્ટેટ ફાઇનાન્સ કમિશનની વાત કરીએ મિત્રો તો એના માટે જે છે બંધારણમાં ક્યાં ઉલ્લેખ છે? તમને ખ્યાલ હશે 73મો 74મો બંધારણીય સુધારો, એની અંદર જે છે પંચાયતો અને જે છે નગરપાલિકાઓ, એમાં જે છે અનુચ્છેદ 243 વાય જે છે અથવા ટ કહી શકાય જેને ભાઈ, જે નાણાકીય પરિસ્થિતિ પુનઃવિચારણા કરવા માટે નાણાં આયોગની રચના કરવાના બાબતમાં ઉલ્લેખ કરે છે. હવે આની અંદર શું કહેવામાં આવે છે કે જે 73મો બંધારણીય સુધારો છે જે પંચાયતોને લગતો છે, એ કાયદો અમલમાં આવ્યાના 1 વર્ષમાં જે છે 1 વર્ષની અંદર જે છે આપણા રાજ્યના રાજ્યપાલ નાણાં પંચની રચના કરશે. અને પછી કીધું છે કે એના પછી આ એક વખત થઈ ગયું, એના પછી જે છે દર 5 વર્ષે નાણાં પંચની રચના કરવામાં આવશે. પણ જે છે આ એકચ્યુઅલીમાં જોગવાઈ કરવામાં આવે છે કે પણ રાજ્યો જે છે આને ક્યારે સિરિયસલી લેતા નથી. અરુણાચલ પ્રદેશમાં તો હજી પણ જે છે નાણાં પંચની રચના નથી થઈ સાહેબ આની અંદર. ગુજરાતમાં પણ છેલ્લે જે છે બહુ વાત કરીએ વર્ષો થઈ ગયા ભાઈ, તો ફાઇનલી જે છે આની અંદર આ રચના કરવામાં આવેલી છે. ત્યાર પછી જે છે આના માટે સભ્યો વગેરેની જે લાયકાત છે એ કે કેટલા સભ્યો હશે, શું હશે, એ દરેક રાજ્ય સરકારો પર નાખી દેવામાં આવે છે. દરેક રાજ્ય સરકાર પોતપોતાના વિધાનમંડળમાં કાયદો પસાર કરી નક્કી કરી શકે છે. ગુજરાતે નક્કી કર્યું કે આપણે 5 સભ્યો જ રાખવા છે, વધારે જાજા રાખવા નથી. આની અંદર બીજી વસ્તુ, આનો જે રિપોર્ટ છે એ રિપોર્ટ જે છે આ લોકો કોને આપશે ભાઈ? તો રાજ્યપાલને આપશે ભાઈ. ધ્યાનથી સાંભળજો, જે અહેવાલ આવશે એ રાજ્યપાલ જોડે જશે, અને રાજ્યપાલ જે છે એને જે છે વિધાનમંડળના પટલ પર મુકાવશે સાહેબ. તો આ એક બાબત પણ જે છે જોડે જોડે ધ્યાન રાખજો. આ ઉપરાંત જ્યારે નગરપાલિકાઓની વાત કરીએ તો એના માટે ઉલ્લેખ ક્યાં કરેલો છે? નગરપાલિકાઓ માટે તો સેમ નાણાં, જો પંચાયતો અને નગરપાલિકાઓ માટે અલગ અલગ નાણાં પંચ નહીં હોય. આ જે 4th ફાઇનાન્સ કમિશન છે એ સેમ ટુ સેમ કાર્ય જેટલું પંચાયતો માટે કરશે એટલું જ કાર્ય નગરપાલિકાઓ માટે પણ કરશે. એટલે 243 લ યાદ રાખી લેજો ભાઈ. પેલું ટ હતું, અહીંયા લ હતું, એટલે ટૂંકમાં યાદ રાખજો ટાલ પડી સાહેબ. શું પડી છે આની અંદર? ટ અને લ યાદ રાખજો. લ જે છે ટ જે છે એ શેના માટે છે સાહેબ? પંચાયતો માટે છે સાહેબ. અને લ જે છે એ નગરપાલિકાઓના સંદર્ભમાં વાત કરે છે, મ્યુનિસિપાલિટીઝની વાત કરે છે સાહેબ. તો નગરપાલિકાની નાણાકીય સ્થિતિ માટેની સેમ વાત કરે, સેમ ટુ સેમ એ જ વસ્તુ છે આની અંદર બી જે છે સભ્યો જે છે કેવી રીતે રાજ્યપાલને રિપોર્ટ જશે, રાજ્યપાલ જે છે વિધાનમંડળ પર મુકાવશે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન જરા ધ્યાન રાખી લેજો આની અંદર. અને આગળ વધુ એ પહેલા એકલવ્ય નામની આપણી જીપીએસસી યુપીએસસી ફાઉન્ડેશન ઓફલાઈન બેચ એ નવા અભ્યાસક્રમ સાથે, નવા અભિગમ સાથે સ્ટાર્ટ થવા જઈ રહી છે. એક વખત હું તમને કહીશ કે વિડીયો લે જે છે ડેમો લેક્ચર અટેન્ડ કરજો, તમારું દિલ ખુશ થઈ જશે. કારણ કે આખી રણનીતિ જે છે બદલાઈ રહી છે એની અંદર. તો આ સવારે જે છે 8 થી જે છે 12નો સમયગાળો રહેશે. 7 એપ્રિલથી ડેમો લેક્ચર સ્ટાર્ટ થઈ રહ્યા છે. જે પણ વિદ્યાર્થી મિત્રો જે છે આ ડેમો લેક્ચર અટેન્ડ કરવા ઈચ્છે છે સીધા જે છે સરગાસણ બ્રાન્ચ ખાતે આવી શકે છે, અથવા તમે જે છે આ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને વધુ અને વિસ્તૃત માહિતી મેળવી શકો છો. તાજેતરમાં કયા દેશે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત, જેને ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ કહીએ છીએ, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ નહીં, આ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ જે છે એમાંથી ખસી ગયું છે સાહેબ? તો એ દેશ છે સાહેબ હંગેરી. કયો દેશ છે ભાઈ? આ
હંગેરી દેશ જે છે આને હાલમાં જે છે ઇઝરાયલના વડાપ્રધાન જે છે બેન્જામિન નેતાન્યાહુ સાથે વાત જે છે મુલાકાત થાય છે અને એના પછી એ જે હંગેરીના જે પ્રધાનમંત્રી છે કે ભાઈ આઈસીસી જે છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એ હવે જે છે રાજકીય કોર્ટ બની ચૂકી છે સાહેબ, એટલે એક તરફી વલણ રાખે છે અને એટલા માટે જે છે એમણે ઘણા બધા જે છે વાત કરીએ તો ઇઝરાયલના જે છે વાત કરીએ વડાપ્રધાનની વિરુદ્ધ જે છે એક પ્રકારનું જે છે સમન્સ વોરંટ જે છે જારી કરી દીધેલું છે સાહેબ. હંગેરી ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના જે છે સભ્યપદનો ત્યાગ કરી દીધો છે અને આગળ વાત કરીએ એમ જે છે હાલમાં જે છે મુલાકાત થાય છે આની અંદર, તો તમે જે છે અહીંયા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ જોઈ શકો છો આની અંદર, અને પછી આ જે છે વિક્ટર ભૈયા છે જે હંગેરીના વડાપ્રધાન છે, બંનેની મુલાકાત થાય છે અને પછી એનાઉન્સમેન્ટ થાય છે કે આપણે હવે આની અંદર ઇસ ગોલા પે નહીં રહેના. જેમ પેલું પેંગ્વિન બિચારું છે ને કે જેમ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ ટેરિફ લગાવતા લગાવતા જે છે ભૂલી જાય છે કે કોના પર ટેરિફ લગાવી રહ્યો છે અને પેલા પેંગ્વિન બિચારા ઉપર ટેરિફ લગાવે છે. તો પેંગ્વિન ભૈયા બી કહે છે કે ઇસ ગોલે પે નહીં રહેના, તો આમને બી કહ્યું ભાઈ આ તો જે છે રાજકીય બની ચૂક્યું છે, અહીંથી હટો આની અંદર. તો ફાઇનલી જે છે હંગેરીની વાત કરીએ તો સાહેબ આ ક્યાં આવેલો છે, તો આ જે છે મધ્ય યુરોપમાં આવેલો એક ભૂમિબંધ દેશ છે ને, ભૂમિબંધિયાર દેશ. ઘણી વખતે ગુજરાતી શબ્દો સાંભળીને આપણને થોડું ઓકવર્ડ લાગે છે, આને કહેવાય લેન્ડલોક કન્ટ્રી, એટલે કે એવો દેશ છે કે જે આજુબાજુ જમીની સરહદથી ઘેરાયેલો છે સાહેબ, અને એનું પાટનગર બુડાપેસ્ટ છે સાહેબ, અને જે છે આને મેર્ગ્યાસની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યુરોપિયન યુનિયનનો સભ્ય છે, નાટોનો પણ સભ્ય છે સાહેબ, રાજધાની બુડાપેસ્ટ છે, એનું ચલણ જે છે એ ખાસ યાદ રાખજો ફોરિયન્ટ. આ પરીક્ષામાં બહુ પૂછાય છે આની અંદર, જીકેમાં પણ પૂછાશે ને આ વખતે પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે દેશ અને એનું ચલણ અથવા દેશ અને રાજધાનીનું જે છે સિક્વન્સ પૂછાશે આની અંદર. તો વડાપ્રધાન કોણ છે એ પણ ધ્યાન રાખજો. હવે છે કે આના સંદર્ભમાં જે છે એક્સ્ટ્રા માહિતી આપણને હોવી જોઈએ. પાછલા લાંબા સમયથી જે ચર્ચામાં ચાલી રહ્યો છે, છેલ્લા 2 વર્ષથી દર 2 મહિને ચર્ચામાં આવતું હોય છે. આઈસીસીની બાબતની વાત કર્યું, કયા સાચા છે. રોમન કાયદા, રોમન સંધિ જે છે એના અંતર્ગત અંતિમ ઉપાયની અદાલત તરીકે સ્થાપિત કરવામાં આવી છે. આ ત્યારે જ અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરી શકે છે જ્યારે રાષ્ટ્રીય અદાલતોનો તપાસ અથવા કાર્યવાહી કરવા માટે તૈયાર ન હોય અથવા અસમર્થ હોય. યુદ્ધ ગુનાઓના કૃત્યો સામે કાર્યવાહી કરી શકતી નથી. આઈસીસી હેગમાં સ્થિત નથી ભાઈ. તો આની અંદર જે છે તમે થોડું બેઝિક નોલેજ વાપરો તો જ તમને જવાબ મળી જાય કે પહેલા તો જે છે તમે આની અંદર જોશો કે આનું હેડક્વાર્ટર જે છે હેગ ખાતે આવેલું છે નેધરલેન્ડના ભાઈ, એટલે ચોથું સ્ટેટમેન્ટ ખોટું થઈ ગયું છે, એટલે આ 2 તો આની અંદર નીકળી ગયા. હવે 1 અને 2 અને 2 અને 3 છે, તો સીધું હું ચેક કરીશ આની અંદર જઈને કે 3 સાચું છે કે નથી. આની અંદર જો 3 વાળા જે છે યુદ્ધ ગુનાઓ જે છે હાલમાં તમને ખ્યાલ હશે રશિયા યુક્રેનનું યુદ્ધ અને સાથે સાથે જે છે ઇઝરાયલનું યુદ્ધ, તો આ બધા યુદ્ધ ગુનાઓ માટે જ જે છે આ પ્રકારની કાર્યવાહી કરે છે. એટલે ત્રીજું પણ ખોટું છે ભાઈ, એટલે પહેલું અને બીજું જે છે વિધાન સાચું છે આની અંદર. આ વિશ્વની પ્રથમ જે છે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ છે. 4 પ્રકારના કેસોની સુનાવણી કરે છે સાહેબ. નરસંહારના ગુનાઓ હોય, માનવતા વિરુદ્ધના હોય, યુદ્ધ ગુનાઓ હોય છે સાહેબ, આક્રમણના ગુનાઓ હોય સાહેબ. આ કોર્ટ જે છે આરોપીઓ સામે જ કાર્યવાહી કરે છે, ક્યારેય કોઈ સંગઠનની વિરુદ્ધ કરતું નથી. એટલે ક્યારે એવું નહીં તમે સાંભળો કે આણે ભારત વિરુદ્ધ જે છે ધરપકડ વોરંટ જારી કર્યો છે. આ માત્ર ને માત્ર વ્યક્તિગત કાર્યવાહી કરે છે, સંસ્થાગત કાર્યવાહી નથી કરતી આ સંસ્થા, એ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર. 2000 આનું જે છે હેડક્વાર્ટર જે છે નેધરલેન્ડના હેગ ખાતે આવેલું છે. 2002માં જે છે આની સ્થાપના થયેલી છે મિત્રો. આની સ્થાપના માટે રોમ સંધિ છે 1998માં હસ્તાક્ષર માટે મૂકવામાં આવે છે. ફાઇનલી 2002માં અસ્તિત્વમાં આવે છે. 125 દેશોના સભ્ય દેશ છે, -1 કરો ભાઈ 125 અને માઇનસ હંગેરી, તો હવે જે છે 124 દેશ થઈ ગયા. શું ભારત આનો સભ્ય છે ભાઈ? તો જો ભારતની વાત કરો સાહેબ, અમેરિકાની વાત કરો સાહેબ, ચીનની વાત કરો સાહેબ, રશિયાની વાત કરો સાહેબ, અને ઇઝરાયલની વાત કરો સાહેબ, તો આ બધા જે છે આના સભ્ય નથી. એટલે કે રોમ સંધિમાં જે છે આ બધા દેશો જોડાયેલા નથી, એ ધ્યાન રાખી લેજો. મલેશિયા અને યુક્રેન હાલમાં જે છે 2025માં આનો નવો સભ્ય બનેલો છે. સ્વતંત્ર રીતે કાર્ય કરે છે, સંયુક્ત રાષ્ટ્રની જે છે કોઈ ભાગ નથી ભાઈ આની અંદર, કારણ કે પોતાના કાયદા પ્રમાણે ચાલે છે આની અંદર, તો એ પણ ધ્યાન રાખી લેજો. ધરપકડ કરવાની સત્તા એમની પાસે નથી. ધરપકડ વોરંટ જારી તો કરે છે પણ એના સભ્ય દેશોમાં જે છે એને આધાર રાખવો પડે છે, એની પોલીસ પર આધાર રાખવો પડતો હોય છે ધરપકડ કરવા માટે આની અંદર જે છે.
અને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની વાત કરીએ સાહેબ તો એ જે છે સંયુક્ત રાષ્ટ્રનું જે છે મુખ્ય ન્યાયિક અંગ છે અને આપણા જે છે સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય 6 અંગોમાંનું એક છે. આનું જે હેડક્વાર્ટર છે એ પીસ પેલેસ નેધરલેન્ડ ખાતે જ આવેલું છે સાહેબ. આની અંદર સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્યો જે છે આની અંદર સભ્ય બની શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન મિત્ર વિભૂષણ મેડલથી નવાજવામાં આવ્યા છે? મોદી સાહેબ આજકાલ એટલા ફોર્મમાં છે, હમણાં મોરેશિયસ ગયા તો મોરેશિયસ વાળાએ પણ કીધું કે લો સાહેબ લો, તમે અમારા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન લઈ જાઓ. ડોમિનિકા દેશની અંદર ગયા તો ત્યાં એમણે કીધું કે લો ભાઈ લઈ જાઓ આની અંદર. રશિયા ગયા તો રશિયાની અંદર સાહેબ. બાર્બાડોસમાં ગયા તો બાર્બાડોસની અંદર. નાઇજીરિયામાં ગયા તો નાઇજીરિયા વાળા. એટલે કે આ અઢળક જે છે દેશો અમને જે છે પોતાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કારથી સન્માનિત કર્યા છે. હાલમાં પ્રધાનમંત્રી મોદી સાહેબ જે છે થાઈલેન્ડની મુલાકાતે ગયા BIMSTECની 6ઠ્ઠી સમિટમાં ભાગ લેવા માટે. ત્યાંથી વળતા જે છે લાઈને શ્રીલંકામાં પણ આટો મારી આવું અને શ્રીલંકાના પણ જે છે જાય છે અને ત્યાં રાષ્ટ્રપતિ છે એ આમને જે છે આ મેડલ પહેરાવીને જે છે સન્માનિત કરે છે. અને આ મેડલનું નામ જે છે મિત્ર વિભૂષણા છે. શું છે? મિત્ર વિભૂષણા જે છે અથવા વિભૂષણ કહી શકાય આની અંદર. તો પ્રધાનમંત્રી મોદી સાહેબને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. અને હવે પ્રધાનમંત્રીને કેટલા વિદેશી દેશોએ સન્માનિત કર્યા છે? તો ટોટલ આંકડો પહોંચી ચૂક્યો છે 22નો. કેટલો પહોંચી ચૂક્યો છે? 22 દેશો છે એમણે સન્માનિત કર્યા છે સાહેબ. આ પણ ધ્યાન રાખી લેજો. ધેન આફ્ટર જે છે આ ભારતનો પહેલા વ્યક્તિ પણ બની ચૂક્યા છે. આ ઉપરાંત આ પુરસ્કારનું મહત્વ એટલા માટે છે કારણ કે ક્યાંક ને ક્યાંક જે છે સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ જે છે આ ભારત સાથે મેળ ખાતું આવ્યું છે. જેમ શ્રીલંકા અને ભારતની અંદર બૌદ્ધ ધર્મના જે છે સાંસ્કૃતિક રીતે આપણે જોડાયેલા છે. તો બૌદ્ધ ધર્મનું જે છે ધર્મચક્ર તમને આખું જોવા મળી રહ્યું છે. સાથે સાથે વચ્ચે તમને જે છે આ પૂર્ણ કળશ તમને જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત જે છે અહીંયા નવરત્ન તમને જોવા મળે છે આની અંદર. અને આખી જે રચના છે સૂર્ય અને ચંદ્રના ડિઝાઇન કરવામાં આવેલી છે સાહેબ. ગયા વર્ષે જે છે વાત કરીએ સપ્ટેમ્બર મહિનાની અંદર જે છે શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદની ઇલેક્શન થાય છે અને દિશા નાયકે જે છે ત્યાંના રાષ્ટ્રપતિ બને છે. આ કહેવાતું હતું કે એક્ઝેક્ટલી આ ભારતના ઓપોઝિટ ચાલવાવાળા છે, ચીનના સપોર્ટર છે. ભારતના ઓપોઝિટ અને ચીનના સપોર્ટર છે. તેમ છતાં વાત કરીએ તો ઇન્ટરનેશનલ લેવલ પર જોવા જઈએ આની અંદર તો આ જે છે દિશા નાયકે એટલે કે શ્રીલંકામાં ઇલેક્શન થયા પછી કોઈ પણ દેશના વિદેશી નેતા પહેલી વખત એ શ્રીલંકાની જે છે મુલાકાતે જનારા જે છે પહેલા વડાપ્રધાન બની ચૂક્યા છે. અને આપણે જે છે શ્રીલંકા જોડે ક્યાંક ને ક્યાંક ડિપ્લોમેટિક સંબંધો સારા રાખવા પણ જરૂરી છે. હાલમાં તમને ખ્યાલ હશે આપણું તમિલનાડુ રાજ્ય એણે પાછું કચ્છ થીવું જે છે ટાપુ જે છે એનો ઇસ્યુ ઉઠાવ્યો છે અને ભારત સરકારને જે છે એમના પોતાના વિધાનસભામાં ઠરાવ પસાર કરીને મોકલ્યો છે કે કચ્છ દીવું ટાપુ જે છે પાછું લઈને આવો આની અંદર સાહેબ. મોદી સાહેબ બી એના પક્ષની અંદર જ છે. જે તે વખતે ઇન્દિરા ગાંધીને ક્રિટિસાઇઝ કરતા હોય છે. આ સમય આવ્યું છે જોવાનું એ થાય છે કે મોદી સાહેબ હવે હેન્ડલ કેવી રીતે કરે છે આ ડિપ્લોમેટિક રિલેશનને આની અંદર. ત્યાર પછી જે છે આની અંદર ભવ્ય સ્વાગત કરવામાં આવે છે કોલંબોના ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેર ખાતે સાહેબ. અને જે છે ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે કોઈ નેતાનું જે છે વિદેશી નેતાનું જે છે આવું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તો આ જે છે આ જે પ્રકારે જે છે એમનું બોડી લેંગ્વેજ છે હંમેશા અને જ્યારે પણ કોઈ પણ બે દેશોના ડિપ્લોમેટિક રિલેશનોને જાણવા હોય તો જે છે ફોરેન સર્વિસીસની અંદર એવું કહેવાય છે કે બે દેશોના જે છે નેતાઓ એકબીજા સાથે કેવી રીતે મળી રહ્યા છે, બંનેની મુલાકાત કેવી થઈ છે, એમની બોડી લેંગ્વેજ જે છે એ બતાવે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે એક તો શ્રીલંકા પોતાના દેશનું સર્વોચ્ચ સન્માન આપે છે. કોઈ પણ દેશનું સન્માન ન કર્યું પહેલી વખત જે છે હાઈએસ્ટ સન્માન કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ એટીટ્યુડ લઈને જે છે શ્રીલંકા બેઠું છે એવું આપણે કહી શકાય એની અંદરથી. ભારત સરકાર દ્વારા જે છે મહિલાઓ અને જે છે SC/ST સમુદાયના જે છે લોકોમાં ઉદ્યોગ સાહસિકતાને જે છે પ્રોત્સાહન આપવા માટે એટલે ગ્રીન ફિલ્ડ બિઝનેસની અંદર એન્ટ્રી કરે સાહેબ. એટલે કે એ ક્ષેત્રની અંદર જે આ 3 ક્ષેત્રમાંથી આવતા લોકો જે છે એ વધુમાં વધુ ઉદ્યોગ સાહસિકો બને, જોબ આપનારા બને, એના માટે જે છે સ્ટેન્ડઅપ જે છે ઇન્ડિયા પહેલ શરૂ કરવામાં આવી હતી. તો હવે કેમ ચર્ચા કરી રહ્યા છે? કારણ કે આ યોજનાને જે છે ફાઇનલી હવે 9 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે સાહેબ. એટલે કે યોજના જે છે સ્ટેન્ડઅપ ઇન્ડિયાના 9 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. 5 એપ્રિલ 2016ના રોજ જે છે અને 16 અને એપ્રિલ મહિનામાં જે છે આ યોજના આજના દિવસે જે છે લોન્ચ એટલે ગઈકાલે જે છે લોન્ચ થઈ હતી એમ કહી શકાય આપણે વર્ષ 2016ની અંદર જે છે. જેમાં ખાસ કરીને ધ્યાન રાખજો આમાં SC/ST અને મહિલા ઉદ્યમીની વાત કરે છે, બીજા કોઈની વાત કરતો નથી ભાઈ. આની અંદર નવા વ્યવસાયો શરૂ કરો ભાઈ, નવો બિઝનેસ સ્ટાર્ટ કરો તમે ભાઈ. એના માટે જે છે બેંક લોનની જે છે અવરોધ જે છે કારણ કે માની લો કે કોઈ મહિલા છે એને પોતાનો બિઝનેસ ચાલુ કરવો છે, બેંક જોડે જશે કે લાવો મને લોન આપો, મારે જે છે ટી સ્ટોલ નાખવો છે,
તો કોઈ લોન આપશે? એવી રીતે પેલો બેંક વાળો શું કહેશે? લાવ ગેરંટી લાવ. પણ ત્યાં જે છે ના પાડી દે. આ જે અવરોધો હતા એ અવરોધોને દૂર કરવાનું કાર્ય કર્યું છે. એમાં સૌથી વધારે જવાબદારી સિડબીને આપવામાં આવી, સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાને આપવામાં આવે છે અને ત્યાર પછી શેડ્યુલ બેંકોને આપવામાં આવે છે. આ યોજનાનું સંચાલન જે છે આપણા નાણાં મંત્રાલયની અંતર્ગત, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ અંતર્ગત જે છે આ નાણાં મંત્રાલયની યોજના છે. વિત્તીય સેવાઓ જે છે વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ દ્વારા જે છે સંપૂર્ણ મેનેજમેન્ટ કરવામાં આવે છે. હવે આ જે છે થોડુંક સમજો આની અંદર. વચ્ચે ભોપા ભૈયા પણ આવી ગયા છે આની અંદર. તો લોન માટેની જે પાત્રતા છે, લાયકાત શું હોવી જોઈએ ભાઈ? જો તમે SC ST અને જે છે મહિલા ઉદ્યમી હોવા જોઈએ, પહેલી વખત બિઝનેસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છો, ત્યાર સુધી નોકરી કરી રહ્યા હતા અને તમને એવું લાગ્યું કે ભાઈ હવે જે છે હું કેપેબલ છું, પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકું છું, તો જે છે તમે લોન લેવા જશો આની અંદર. તો SC ST અથવા મહિલા ઉદ્યોગ સાહસિકો હોવા જોઈએ ભાઈ. ઉંમર કેટલી હોવી જોઈએ? 18 વર્ષથી વધુ હોવી જોઈએ. નહીં તો કાલ ઉઠીને 5 વર્ષનું બાળક કે મને બી 2 લાખ રૂપિયાની લોન આપો તો ક્યાંથી આપશે ભાઈ? લોનનો મુખ્ય હેતુ શું છે ભાઈ? માત્ર ને માત્ર ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ. હવે ધ્યાન રાખજો, એક હોય છે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અને એક હોય છે બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ. બ્રાઉન એટલે કે જે પ્રોજેક્ટ પહેલાથી છે એને તમે જે છે એક્સપાન્ડ કરો, વધારે કોઈ બિઝનેસ છે. માની લો કે મારી પાસે અત્યારે હાલ ઓલરેડી જે છે એક ચાનો ગલ્લો છે અને સરસ મજાનું જે ચાલે છે ને, ડેલી સારા પૈસા કમાઉં છું. હવે મારો બિઝનેસ સારું ચાલી રહ્યો છે, એને મારે એક્સપાન્ડ કરવો છે, એમાં સુધારો વધારો કરવો છે. તો એ ઓલરેડી બિઝનેસ હતો, એમાં સુધારો વધારો કર્યો છે, તો એને બ્રાઉનફિલ્ડ કહીશું. ગ્રીનફિલ્ડ એટલે કે પેલું બિલકુલ સ્ક્રેચથી તમે સ્ટાર્ટ કરી રહ્યા છો. એટલે કે જો ઉત્પાદન ક્ષેત્રમાં હોય, સેવાઓના બિઝનેસમાં હોય, સાહેબ કોઈ વેપાર કરવો હોય, કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓનો બિઝનેસ હોય, એ બધા માટે આપવામાં આવશે. પણ કન્ડિશન શું છે? તમે SC ST અથવા તો મહિલા કેટેગરીમાંથી હોવા જરૂરી છે આની અંદર. હવે આવશે કે આ તો થઈ ગયું વ્યક્તિગત, પણ માની લો કે સાહેબ કોઈ સંસ્થાગત માણસ છે સાહેબ, એટલે કે આપણે એક સંસ્થા બનાવીને બિઝનેસ સ્ટાર્ટ કરવા ઈચ્છીએ છીએ, તો શું ન કરી શકાય આની અંદર? તો મદદ કરશે? તો યસ, મદદ કરશે, પણ એમાં પણ કન્ડિશન મૂકવામાં આવેલી છે. શું કન્ડિશન છે ભાઈ? શેર હોલ્ડિંગની વાત હોય કે નિયંત્રણની વાત હોય કંપની ઉપર, એ કંપનીમાં 51% હિસ્સો જે છે SC ST અથવા મહિલા ઉદ્યોગ સાહસિકતાના નામ, ઉદ્યમના જે છે મહિલાના નામ પર હોવું જોઈએ. જો નથી તો પછી તમને લોન મળવા પાત્ર રહેશે નહીં. બહુ ધ્યાનથી સાંભળજો, આ જે છે બહુ ટેકનિકલ ડેટા છે અને પરીક્ષામાં બહુ હેરાન કરશે. ધ્યાનથી સાંભળજો. અરજદારો કોઈ પણ બેંક અથવા નાણાકીય સંસ્થાના જે છે ડિફોલ્ટર હોવા જોઈએ નહીં. પહેલાથી કોઈ બેંકમાંથી લોન લીધી અને પહેલાથી આપણે ભર્યું નથી, ડિફોલ્ટર છીએ, તો તમને મળવા પાત્ર રહેશે નહીં. માર્જિન મની એટલે કે જ્યારે માર્જિન મની કોને કહેવાય? કે આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ, 100 રૂપિયા ખર્ચો થવાનો છે, એમાંથી મારા કેટલા લાગશે? તો એ જે છે કીધું છે સાહેબ 15% સુધીની જે છે વ્યવસ્થા જે છે માર્જિન મની જે છે વાત સોરી પ્રોજેક્ટ ખર્ચના ઓછા, પોતાનું યોગદાન કેટલું હશે ભાઈ? 10% જે હશે સાહેબ, એટલે જે લાભાર્થી છે એના 10% હશે આની અંદર. આ માર્જિન બધી જે છે એની અંદર કે માર્જિન કેટલું રહેશે એની અંદર બિઝનેસમાં જે છે એ સંદર્ભમાં વાત કરે છે. લોનના પ્રકારની વાત કરીએ સાહેબ, તો આ જે છે સાહેબ કમ્પોઝિટ લોન આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? કમ્પોઝિટ લોન આપવામાં આવે. કમ્પોઝિટ લોન શું? માની લો કે કોઈ વ્યક્તિ જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે, તો એક તો જે છે બિઝનેસ જ્યારે શરૂ કરવાનો હોય તો એક તો બિઝનેસ શરૂ કરવા માટે 2 પ્રકારના ખર્ચાની જરૂર પડતી હોય છે. એક વખતનો ખર્ચો, અને અમુક જગ્યાએ જે છે એક વખતનો ખર્ચો થતો હોય છે. બીજું કે ડેલી બિઝનેસ ચલાવવા માટે જે છે રૂટીન ખર્ચો ભાઈ, એટલે કે ડેલી જે છે એક્સપેન્સીસ જે હોય છે આની અંદર. માની લો કે બેગ જે છે ચાની લારી જે છે અથવા ગલ્લો બનાવ્યો છે, તો એની અંદર ટેબલ, સ્ટૂલ જે છે, જે સાધનો લાગશે, એ વન ટાઈમ લોંગ ટર્મ જે છે, એટલે ટર્મ જે લોંગ ટર્મ જે છે ખર્ચો છે, તો આ જે છે લોંગ ટર્મ ખર્ચો કહી શકાય આની અંદર. બીજું છે કે જેની અંદર ચા પત્તી છે, પછી ગ્લાસીસ છે સાહેબ, અને દૂધ છે, આ બધું રોજે રોજ તમારે લાવવું ને કરવું પડશે, એને જે છે કેપિટલ કહેવામાં આવશે આની અંદર. તો આ બંને પ્રકારની જે છે લોન એક સાથે, એટલે કમ્પોઝિટ લોન જે છે આની અંદર આપવામાં આવે છે. એટલે 2 અલગ અલગ લોન તમારે લેવાની જરૂર નથી, એક જ લોનમાં જે છે બંને આવી જાય છે. તો આને મુદત લોન કહી શકો, તો કાર્યકારી મૂડી કહી શકીએ આની અંદર. આ મોલ જે લોન હશે 10 લાખથી લગાવીને 100 લાખ રૂપિયા સુધીની કેટેગરીમાં છે ભાઈ. 10 લાખથી જે છે 100 લાખ સુધી જવાનું છે આની અંદર. તો એ જે છે ખાસ ધ્યાન રાખી લેજો. 100 લાખ રૂપિયા લેવા હોય તો પણ તમે પહોંચી શકો છો આની અંદર. પણ ધ્યાન રાખજો કે તમારી કેટેગરી જે છે 3 માંથી SC ST અથવા મહિલા ઉદ્યોગ સાહસિક અને પહેલી વખતનો બિઝનેસ હોવો જોઈએ આની અંદર. પછી જે છે માની લો કે તમારું જે છે તમે બિઝનેસ આઈડિયા લઈને ગયા,
₹100 ટોટલ ખર્ચો થઈ રહ્યો છે, જેમાંથી તમે માની લો કે તમારા પ્રોજેક્ટની અંદર જે છે વન ટાઈમ કોસ્ટ જે છે તમારો ₹70 ખર્ચો થઈ રહ્યો છે અને ડેલી તમારે જે છે બિઝનેસને રન રાખવા માટે જે છે ₹30 જે છે કેપિટલની જરૂર છે સાહેબ. હવે જે છે ટોટલ ₹100 છે, તો તમને જે છે પ્રોજેક્ટ ખર્ચના કેટલા પૈસા મળવા પાત્ર રહેશે ભાઈ? 85%. કેટલા જશે ભાઈ? 85% રહેશે આની અંદર. બાકીના 15% પોતાના તમે પૈસા 10%ની વાત કરી સાહેબ આની અંદર, અને જે છે બીજી અન્ય ગુજરાત સરકારની હોય અથવા તો જે છે કેન્દ્ર સરકારની જો સહાયમાંથી બીજા 5% તમે જે છે ભેગા કરી શકો છો સાહેબ. પરંતુ માની લો કે કોઈ વ્યક્તિ છે, અમારા ઉદયભાઈ છે, એની પાસે 20% છે કે ના 10%ની હું 20% લગાવી દઉં, તો પછી જે છે આની અંદર તમે ગણતરીમાં રહેશો નહીં. એ પણ ધ્યાન રાખજો, નિયમ લાગુ પડશે નહીં. બીજી વસ્તુ છે કે જ્યારે તમે બેંક જોડે લોન લેવા જાઓ તો બેંક એમ થોડી કહેશે કે લે ભાઈ લે આ પૈસા લઈ જા અને બિંદાસ વાપરતો રહે, હે ને? તમારે એને પાછા બી ચૂકવવા પડશે. એ પૈસા ઉપર તમારે લોન વ્યાજ પણ ભરવું પડશે સાહેબ. અને જો વ્યાજ બી તમે લેવા જાઓ પેલો કે 35% વ્યાજ, તો તમે થોડી લોન લેવાના છો. તો એની અંદર પણ જે છે સરકારે પ્રાવધાન કર્યું છે કે આવા ક્ષેત્રના જે લોકોને તમે લોન આપી રહ્યા છો તો એમાં વ્યાજ જે છે સૌથી લોવેસ્ટ હોવું જોઈએ, સૌથી લોવેસ્ટ વ્યાજ હોવું જોઈએ. અને તમને ખબર છે કે બેંક જોડે લોન લેવા જઈએ તો એક તો જે છે આરબીઆઈ દ્વારા જે પોલિસી રેટ નક્કી કરવામાં આવે છે, પોલિસી રેટ, અને પછી જે છે બેંક પોતાના હિસાબે લગાવતી હોય છે. તો આના માટે જે છે શું કીધું છે કે જે બેઝ રેટ છે એના ઉપર 3%, અને સાથે સાથે જે મુદત એટલે કે કેટલા મુદત માટે તમે લોન લઈ રહ્યા છો આની અંદર. ત્યાર પછી જે છે કોલેટરલ તમારી પાસે, માની લો કે કોઈની પાસે હોય કે મારી પાસે આ વસ્તુ છે, હું આ જે છે ગીરવે રાખું છું, તમે આના ઉપર લોન આપો, પણ નથી તો શું છે, તો જે છે ક્રેડિટ ગેરંટીડ ફંડ યોજના દ્વારા જે છે ગેરંટી પણ તમને મળી જશે આની અંદર. ચૂકવણી જે છે તમે કેટલા 7 વર્ષમાં તમારે પૈસા ચૂકવવાના રહેશે ભાઈ પાછા રિટર્ન. તો 7 વર્ષની અંદર પૈસા ચૂકવો. પણ સાહેબ હજી તો મેં નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, બિઝનેસ સ્ટાર્ટ કરું અને તરત જ જે છે લોનના હપ્તા કેવી રીતે ભરું? બિઝનેસ જમાવવું બી પડે. બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો 6-8 મહિના, 1 વર્ષ, 1.5 વર્ષ તો જે છે બિઝનેસ જમાવતા થાય, પછી આપણે લોન ભરી શકીએ. તો એટલા માટે જે છે આમાં ગ્રેસ પીરિયડ અને મોરેટોરિયમ પીરિયડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, એ પણ વિચારવામાં આવ્યો છે. તો એ 18 મહિનાનો જે છે આ મોરેટોરિયમ પીરિયડ પણ જે છે એ નક્કી કરવામાં આવ્યો છે. કાર્યકારી મૂડી જો તમને જે છે 10 લાખ રૂપિયા એટલે કે જે ડેલી ખર્ચો જે છે ને એમાં 10 લાખ સુધીનો હોય તો ઓવરડ્રાફ્ટ અને રૂપે ક્રેડિટ કાર્ડ મળશે. પણ જો 10 લાખથી વધારે હશે તો કેશ ક્રેડિટ લિમિટ તરીકે જે છે તમને આપવામાં આવશે આની અંદર. તો આ સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજના જે છે ખાસ ધ્યાન રાખી લેજો, પરીક્ષાના સંદર્ભમાં બહુ જ મહત્વપૂર્ણ થવાનું છે, એ પણ ખાસ ધ્યાન રાખી લેજો સાહેબ. સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજનાના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાન સાચા છે? આનો હેતુ SC/ST અને મહિલા ઉદ્યોગ સાહસિકો, વાત ખતમ. આગળ વાંચવાની પણ જરૂર નથી. પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. આરબીઆઈ દ્વારા પુનઃધિરાણની જોગવાઈ છે ભાઈ, આરબીઆઈ નથી આની અંદર. આની અંદર જે છે આપણે કાં તો જે છે સિડબીની વાત કરીએ, કાં તો તમે જે છે શેડ્યુલ બેંકોની વાત કરો આની અંદર. એટલે માત્ર એક વિધાન કેવું છે આની અંદર સાચું છે સાહેબ. અને આ જે છે હવે વાત કરીએ આગળ તો જીપીએસસીની જે છે આપણે નવી જીપીએસસી યુપીએસસી ફાઉન્ડેશન ઓફલાઈન બેચ, એકલવ્ય નામની બેચ, જેના ડેમો લેક્ચર 7 એપ્રિલથી સ્ટાર્ટ થઈ રહ્યા છે. 7 એપ્રિલથી જે છે તમે આ બધી જ ફેકલ્ટી જોડે જે છે ભણી શકો છો આની અંદર. અને બેચનો સમય જે છે સવારે 8 થી 12 છે સાહેબ. કયો છે? 8 થી 12 છે. 7 તારીખથી સ્ટાર્ટ થઈ રહ્યા છે. તમે સીધા જે છે સંસ્થાની મુલાકાતે આવી શકો છો, અથવા તમારું નામ પહેલા તો ફોન કરીને જે છે નામ એક વખત રજીસ્ટર કરાવી દેજો અને પછી જ જે છે આની અંદર આગળ વધજો મિત્રો. સમય થયો છે આજના 3 પ્રશ્નોનો સાહેબ. આ 3 પ્રશ્નોના જવાબ તમારે લેક્ચર પૂરો થઈ ગયા પછી કોમેન્ટ બોક્સમાં લખવાના છે. જો ડોક્ટર પૂનમ ગુપ્તાને જે છે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા છે? તાજેતરમાં કયા રાજ્યની સરકારે ઝીરો પોવર્ટી P4 પોલિસી સ્ટાર્ટ કરી છે? તાજેતરમાં કયા જાપાની ગણિત શાસ્ત્રી જે છે એને એબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો આ 3 પ્રશ્નોના જવાબ લેક્ચર પૂરો થઈ ગયા પછી નીચે કોમેન્ટ બોક્સમાં લખવાના છે. અત્યારે લાઈવમાં લખવાનું નથી, એ ખાસ ધ્યાન રાખી લેજો. તો આ છે આપણા સરસ મજાના આજના મહત્વપૂર્ણ કરંટ અફેર્સ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન મને રજા આપો. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.